નમસ્કાર મિત્રો, હું છું સંજય વિરોજા, એસવી ક્રિએટિવ્સ. મિત્રો, ગયા વીકમાં જે મેં જાહેરાત કરેલી કે દર રવિવારે, દર સન્ડે મારો એક ટોપિક, એક મુદ્દા ઉપર હું 5 મિનિટ 4 મિનિટ વાત કરીશ, જે લૌકિકમાં છે. જે આજે મારો પ્રથમ ટોપિક હેલ્થ ઉપર છે. મિત્રો, અત્યારે હેલ્થના ઇસ્યુ દરેક પરિવારમાં, દરેક ગામોમાં કે ઓલ્ડ વર્લ્ડમાં છે. માનવ જીવનના સામે બે પડકાર છે, ખાસ કરીને એક હેલ્થ અને બીજું વેલ્થ. અત્યારે 80% લોકો હેલ્થની તકલીફથી પીડાય છે. શા માટે? કયા કારણોસર? શું એવી તકલીફ છે કે ઘરે ઘરે એક એક બીમારીનો ખાટલો હોય છે? તો એના જવાબદાર આપણે જ છીએ. આપણો પૌષ્ટિક ખોરાક જે ખરેખર ખાવાનો હોય છે તે ખાતા નથી. અને બીજું કે જે ખોરાક આપણે ખાઈએ છીએ તે કેટલી ગુણવત્તાવાળો, કેટલો પૌષ્ટિક છે અને કઈ રીતના આપણે તેનું સેવન કરવું જોઈએ તે આપણે સિસ્ટમ ખબર નથી. એના હિસાબે ઘણી ખરી એવી બીમારી હોય છે કે આપણી પાચન તંત્રના હિસાબે જ થતી હોય છે, કે આપણું પાચન તંત્ર નબળું થતું હોય, કે આપણે જે ખોરાક ખાતા હોઈએ તે પૂરો પચતો ન હોય, જેનાથી ઘણા એવા ઇસ્યુ થતા હોય શરીરમાં કે ક્યાંક ને ક્યાંક તમારે ડેમેજ થતું હોય. સૌથી પહેલાં તો આપણે જે સિસ્ટમ છે આપણી જમવાની અને જે આપણા રૂટીન કાર્યોની, એ જ સિસ્ટમ આપણે બરાબર ફોલો નથી કરતા, જેથી આપણે આપણા જ હેલ્થના આપણે દુશ્મન બનીએ છીએ. આપણામાં એ ઘણી કુટેવો હોય છે કે આપને જે ખબર નથી હોતી. પહેલાં તો વાત કરી દઉં કે જમ્યા પહેલાં 1 કલાક પહેલાં અને જમ્યા બાદ 1 કલાક પછી પાણી જ નથી પીવાનું. એ પાણી પીવાથી આપણી જે જઠરાંગીની હોય તેમાં જે પાચન થવાનું હોય તે થતું નથી અને ઠારી દે છે. એટલે આપણે જે ખોરાક ખાધો હોય તે પૂરું પાચન થતું નથી, એટલે ક્યાંક ને ક્યાંક ગઠ્ઠા જામી જતા હોય, જેના હિસાબે ગેસ, એસિડિટી, કબજિયાત આવા બધા રોગો થતા હોય છે. અને એ જ રોગ ગંભીર સ્વરૂપ ધારણ કરતો હોય છે. સૌપ્રથમ આપણે આપણી ભોજનની પ્રક્રિયા જે છે કે જેમાં પહેલાં પાણી પીવાનું નથી, જેમાં પછી 1 કલાક પાણી પીવાનું નથી. હા, ચોક્કસ એક ઘૂંટડો તમારું મોઢું સાફ થાય તેટલું આપ લઈ શકીએ, જેથી કરીને આપણું પાચન પૂરેપૂરું થઈ જાય. બીજી વાત કરું તો આપણે જ્યારે જમતા હોઈએ છીએ ત્યારે એટલું ભરપેટ જમતા હોઈએ છીએ કે બસ આપણી ક્યારેક કેપેસિટી બહાર આપણે જમી લેતા હોઈએ છીએ. તે વસ્તુ ક્યારેય નથી કરવાની. જેટલી ભૂખ છે એનાથી 10% માત્રામાં ઓછું જમવાનું છે. અને સાંજે તો જમવાની માત્રા એકદમ 25% જ રાખવાની છે. કારણ કે તમે સાંજના 5 રોટલી જમતા હો, 4 રોટલી જમતા હો, તો એનું 25% જ 1 થી 1.5 રોટલી જમવાની છે. 100%માંથી તમે 25% તમારું ભોજન લેશો તો સાંજે તમારું કોઈ હાર્ડવર્ક થવાનું નથી, જેથી તમારી પાચન શક્તિ સુષુપ્ત અવસ્થામાં પડેલી હોય છે. એટલે તમે જે સાંજે જમ્યા છો એ ખોરાક પચતો નથી. એના હિસાબે આખું શરીરનું ડિસ્ટર્બન્સ ખોરવાઈ જતું હોય છે. શક્ય હોય ત્યાં સુધી સાંજનું જમવાનું 25% જ રાખવાનું. શક્ય હોય તમને ઊંઘ આવે ને એટલું જ જમવાનું છે સાંજે. બીજી વાત કરું કે આપણે જમતી વખતે સતત ફોન ઉપર વાત કરતા હોય. ઘણા લોકોને એવી ટેવ હોય છે કે જમતી વખતે ફોન સતત ચાલુ હોય છે. એ પણ કરવાનું નથી. જમતી વખતે એકદમ સાયલન્ટ, ફક્ત આપણું ધ્યાન આપણી ડીશ પર જ હોવું જોઈએ.
એકાગ્રતા જ એમાં હોવી જોઈએ. બાકી સાઈડમાં શું થાય છે, ફોન આવ્યો તો ફોન સાથે વાત કરી લઈએ, એ પાચનમાં ડિસ્ટર્બ ખૂબ થાય છે. લોકોને એમ હોય છે કે જમતી વખતે ફોન કે આ છે તે છે વાત કરવામાં શું ફેર પડે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મિત્રો તમે જોજો, તમે ટ્રાય કરજો, 8 દિવસ તમે સાયલેન્ટ મોડમાં તમે જમજો, વગર વાતચીતે કે કોઈ પણ ફોન રિસીવ કર્યા વગર. એ 8 દિવસ અને પહેલાંના 8 દિવસ તમે જોજો, તમારા શરીરમાં ઘણો એવો ડિફરન્સ થશે. ગેસના પ્રોબ્લેમ છે, પાચનના પ્રોબ્લેમ છે, એવા ઘણાનું સોલ્યુશન નીકળી જશે. બીજી વાત એ કરું કે આવા બધા ઇસ્યુ નાના મોટા જે આવી ઘણી કાળજી રાખીએ તો આપણું આરોગ્ય એકદમ સરસ મજાનું રહે, આપણું જીવન પણ એક સરસ મજાનું આપણે જીવી શકીએ. અને આ બીમારીના ખાટલાથી તેમજ આપણી આ ઘરની જે જવાબદારી છે તે વધારેમાં વધારે સારી રીતના નિભાવી શકીએ. જો આપણું હેલ્થ બગડ્યું તો આપણા પરિવારની પણ હેલ્થ બગડશે મિત્રો. એના માટે આવા અમુક ટોપિકો જે છે તે ધ્યાનમાં લઈ આપણા હેલ્થ માટે, આપણું શરીર કરોડોની કિંમતનું છે, એને આપણી જાળવણી રાખવી એ આપણી ફરજ છે. એના માટે આપ સર્વ મિત્રોને મારી વિનંતી છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી જમ્યા પહેલાં પાણી નહીં પીવાનું, જમ્યા પછી 1 કલાક પાણી નહીં પીવાનું, જમતી વખતે વાત નહીં કરવાની, ફોન રિસીવ નહીં કરવાના, અને જમીને 5 કે 10 ડગલા 20 ડગલા આપ થોડુંક ચાલો તો આપણું પાચન તંત્ર એક જબરજસ્ત કામ કરશે, તમારું સ્ટેમિના વધશે. બસ મારે વધારે કાંઈ નથી કહેવું. આજના આ હેલ્થના ટોપિકમાં આપને મારો આ સંદેશ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. આવતા સન્ડે મારો એક બીજો ટોપિક આવશે. એમ 2025 સુધી દર રવિવારે મારા એવા 50 પોઈન્ટ જે છે કે આપણા જીવનમાં કંઈક ને કંઈક સુધારો લાવશે, કંઈક ને કંઈક આપણું આરોગ્ય, આપણું હેલ્થ વેલ્થ હેપીનેસ જળવાશે. તેમજ આપણે લોકહિતના કંઈક ને કંઈક કાર્ય કરી શકીશું. બસ એ જ આપ સર્વને ખૂબ ખૂબ શુભકામના. નમસ્કાર.